હવે આપણે પાણીનો બગાડ ક્યાં ક્યાં કરીએ છીએ? જેને આવડે એ આંગળી ઊંચી કરો. પાણીનો બગાડ ઘણી બધી જગ્યાએ થતો જોઈએ છે આપણે. તો ક્યાં ક્યાં થાય છે? બોલો. જ્યાં નળ તૂટ્યો હોય ત્યાં. બરોબર. નળ તૂટી ગયો હોય ત્યાં ટપકતું હોય છે. બોલો. બીજું કોઈ વિચારો, યાદ કરો. બોલો કરણ. પાઇપ ફાટી ગયો. પાઇપ ફાટી ગયો હોય, નળ તૂટી ગયો હોય. બીજું વાસણ ધોવે તો પછી તગારું પડે તો પછી છેલ્લે જવું. બરોબર. સારી વાત છે. પણ એવું કરે છે ઘણા બધા. પણ એનો ઉપયોગ બી થઈ શકે. ચાલો બીજા. બાથરૂમમાં ટોયલેટનો નળ ટપકે. હા, એ તો આને વાત કરી ને. પછી બીજું બોલો. એ સિવાય ઘણી બધી જગ્યાએ આપણે પાણી રોજ જુઓ જ છો. યાદ કરો. હા, બીજું આપણે સ્કૂલમાં પણ જોઈએ છે ને કે અંદરની પાઇપલાઇન ફાટી ગઈ હોય તો ઉભરાઈને બહાર આવી જાય. ચાલો એ સિવાય ઘણું બધું છે. યાદ કરો કે એમાં આપણે પાણીનો ખૂબ બગાડ કરીએ છીએ. શું? ટાંકી ફાટી જાય. બહુ સરસ. ટાંકીઓમાં તિરાડ પડી હોય તો પાણી ભરીને બહાર જ આવી જાય. જેટલું ભરી આપણને ખ્યાલ ના આવે, બહુ મોડેથી ખ્યાલ આવી જાય તો કેટલું પાણી વેડફાતું હોય છે. ચાલો બીજા કોઈ. આપણે પાણી પીએ તો કોગળા તો આંગળી ઊંચી કરવાની ભાઈ. મતલબ કે નળથી પાણી તગારામાં ભરી જ જોઈએ તો કોઈ બંધ ના થાય. સરસ, વેરી ગુડ. ચાલો બીજું કોઈ. ટાંકી ભરાઈ જાય તો છલકાયા જ કરે ને બંધ કરવાનું કદાચ ભૂલી જઈએ અથવા તો જોતા હોય તો પણ આમ જોતા રહીએ એવું બની શકે ને. ચાલો બીજા. ચાલો પાંચમો.